યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 10 પાઠ 14 વોલીબોલ ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાયપોથી MCQ સવાલ જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સવાલ જવાબ જોઈશું. પ્રશ્ન 1, વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા જણાવો. જવાબ 6. પ્રશ્ન 2, વોલીબોલમાં રમત દરમિયાન એક સેટમાં કેટલા બાદ સામે મળે છે. જવાબ 2. પ્રશ્ન 3, વોલીબોલમાં નિર્ણયાત્મક સેટ કેટલા ગુણનો હોય છે. જવાબ છે વિદ્યાર્થી મિત્રો 15. પ્રશ્ન 4, વોલીબોલ રમતમાં કયા નંબરનો દડાનો ઉપયોગ કરવામાં આવે છે. જવાબ છે 4. પ્રશ્ન 5, વોલીબોલ રમતમાં નેટમાં લગાવેલ એન્ટીનાની લંબાઈ કેટલી હોય છે. જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.80 મીટર. પ્રશ્ન 6, વોલીબોલની રમતની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ. જવાબ છે ઈસવીસન 1895માં. પ્રશ્ન 7, ઈસવીસન 1895માં વોલીબોલ રમતની શરૂઆત કરવાનું શ્રેય કોને ફાળે જાય છે. જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રોફેસર વિલિયમ જી મોર્ગનને ફાળે જાય છે. પ્રશ્ન 8, ઈસવીસન 1936માં યોજાયેલા કયા ઓલિમ્પિક રમતોત્સવમાં વોલીબોલની રમતનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જવાબ છે વિદ્યાર્થી મિત્રો બર્લિન. પ્રશ્ન 9, એશિયન વોલીબોલ ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી. જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1954માં. પ્રશ્ન 10, પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા ક્યારે ઉજવવામાં આવી હતી. જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1955માં. પ્રશ્ન 11, પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા કયા શહેરમાં યોજવામાં આવી હતી. જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટોક્યો. પ્રશ્ન 12, ઈસવીસન 1955માં યોજાયેલ પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધામાં કયો દેશ વિજેતા બન્યો હતો. જવાબ છે ભારત. પ્રશ્ન 13, કયા શહેરમાં યોજાયેલ ઓલિમ્પિક રમતોત્સવમાં વોલીબોલની રમતને સ્પર્ધાત્મક રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો. જવાબ ટોક્યો. પ્રશ્ન 14, વિદ્યાર્થી મિત્રો ભારતમાં રાષ્ટ્રીય વોલીબોલ ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી. જવાબ છે 1950માં. પ્રશ્ન 15, વિદ્યાર્થી મિત્રો વોલીબોલની રમતમાં મેદાનમાં કેટલી ઊંચાઈ સુધી ઉપરની બાજુ ખુલ્લી હોવી જોઈએ. જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7 મીટર. પ્રશ્ન 16, વોલીબોલના મેદાનની લંબાઈ પહોળાઈ કેટલી હોય છે. જવાબ લંબાઈ 18 મીટર અને પહોળાઈ 9 મીટર. પ્રશ્ન 17, વિદ્યાર્થી મિત્રો વોલીબોલની એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે. જવાબ છે વિદ્યાર્થી મિત્રો 12. પ્રશ્ન 18, વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે. જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.24 મીટર. પ્રશ્ન 19, વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે. જવાબ છે વિદ્યાર્થી મિત્રો લિબ્રો. પ્રશ્ન 20, વોલીબોલમાં મધ્ય રેખાથી આક્રમણ રેખા કેટલી દૂર હોય છે. જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3 મીટર. પ્રશ્ન 21, વોલીબોલ રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે. જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6. પ્રશ્ન 22, સામા પક્ષમાં દડાને મોકલવા એક પક્ષ કેટલા પ્રયત્નોથી
મોકલી શકે છે. જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન 23 વોલીબોલના દડાનો ઘેરાવો કેટલા સેમી હોય છે? જવાબ છે 72 થી 75 સેમી. પ્રશ્ન 24 વોલીબોલના દડાનું વજન કેટલા ગ્રામ હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 260 થી 280 ગ્રામ. પ્રશ્ન 25 વોલીબોલની રમતમાં ટાઈમ આઉટની સમય મર્યાદા કેટલી હોય છે? જવાબ 30 સેકન્ડની. પ્રશ્ન 26 વોલીબોલમાં બાયોની નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.43 મીટર. પ્રશ્ન 27 વિદ્યાર્થી મિત્રો વોલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? જવાબ છે સિક્કા ઉછાળથી. પ્રશ્ન 28 વોલીબોલની રમતમાં ખેલાડીઓનો ગણવેશનો રંગ કેવો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક સરખો એક રંગનો. પ્રશ્ન 29 વોલીબોલમાં લિબ્રો ખેલાડીના ગણવેશનો રંગ કેવો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો અન્ય ખેલાડીઓ કરતાં જુદા રંગનો. પ્રશ્ન 30 વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કેટલા સેટ જીતનાર ટુકડીને વિજેતા જાહેર કરવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3 સેટ જીતનાર. પ્રશ્ન 31 દરેક ટુકડી દરેક સેટ દરમિયાન વધુમાં વધુ કેટલી સંખ્યામાં અવેજીકરણ કરી શકે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6. પ્રશ્ન 32 દડાને કઈ સ્થિતિમાં રાખીને કે લાવીને સર્વિસ કરવામાં આવશે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો દડો એક હાથથી ઉપર તરફ ઉછાળ્યા પછી. પ્રશ્ન 33 નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડૂક મારવી. પ્રશ્ન 34 વિદ્યાર્થી મિત્રો નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય નેટ ઉપરથી અજમાવવામાં આવે છે? જવાબ છે સ્મેશિંગ. પ્રશ્ન 35 વોલીબોલની રમતમાં સર્વિસ માટે વિસલ વાગ્યા પછી કેટલી સેકન્ડ સુધીમાં ખેલાડીઓ સર્વિસ કરવી જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7 સેકન્ડમાં. પ્રશ્ન 36 નિર્ણાયક સેટમાં કોઈપણ ટુકડીના કેટલા ગુણ થતાં મેદાનની ફેરબદલી કરવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 8. પ્રશ્ન 37 વોલીબોલની રમતમાં કોઈપણ ટુકડીને સેટ જીતવા માટે ઓછામાં ઓછા કેટલા ગુણનો તફાવત જરૂરી છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન 38 ભારતમાં વોલીબોલની રમતની શરૂઆત કોણે કરી હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો YMCA. પ્રશ્ન 39 વિદ્યાર્થી મિત્રો વોલીબોલના મેદાનમાં મધ્ય રેખા અને આક્રમણ રેખાની વચ્ચે બનતા ભાગને શું કહેવામાં છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો આક્રમણ પ્રદેશ. પ્રશ્ન 40 વોલીબોલના સર્વિસ એરિયાની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે 9 મીટર. પ્રશ્ન 41 વિદ્યાર્થી મિત્રો વોલીબોલની રમતના મેદાનના વચ્ચેથી બે સરખા ભાગ કરતી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો મધ્ય રેખા. પ્રશ્ન 42 વોલીબોલના મેદાનની મધ્ય રેખાથી અને બંને બાજુ 3 મીટર દૂર સમાંતર દોરેલી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો આક્રમણ રેખા. પ્રશ્ન 43 વિદ્યાર્થી મિત્રો વોલીબોલના મેદાનની રેખાઓની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5 સેમી. પ્રશ્ન 44 વોલીબોલના મેદાનની અંતરેખાની પાછળ બાજુ રેખાઓ વચ્ચેનો પ્રદેશ કયો એરિયા ગણાય છે?
જવાબ સર્વિસ. પ્રશ્ન 45. વોલીબોલની રમતના મેદાનની અંતરેખા અને લંબાવેલી બાજુ રેખાઓ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સર્વિસ પ્રદેશ. પ્રશ્ન 46. વોલીબોલની રમતમાં કોઈપણ ખેલાડી સતત કેટલી વાર દડાને રમી શકતો નથી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2 વાર. બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો જો આપને વિડીયો ગમ્યો હોય તો.